નમસ્કાર, આજના સમાચાર એંગલ પ્રાચી સાથે। અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે નવનિર્મિત શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। ગત તારીખ 12 મે થી 14 મે દરમિયાન યોજાયેલા મહોત્સવમાં સમગ્ર ગ્રામજનો શ્રદ્ધાના ઘોડાપુરમાં હિલોળે ચડ્યા હતા। અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે નવનિર્મિત મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના આંગણે આયોજિત આ મહોત્સવ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે કુટીર હોમ અને દેવ જલાધિવાસ અને કુટીર હોમ દ્વારા વાતાવરણ પવિત્ર ધરાયું હતું। શયન પૂજા અને શયાધિવાસ ભગવાનની મૂર્તિઓને વિશેષ શયન વિધિ અને ધાન્યાધિવાસમાં રાખવામાં આવી હતી। મંત્રોચ્ચાર સાથે દેવ સ્થાપન અને પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય વિધિ સંપન્ન થઈ હતી। મહોત્સવના અંતિમ દિવસે શ્રીફળ હોમી હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। પ્રાણ પ્રતિષ્ઠા બાદ મહાદેવની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેમાં શ્રદ્ધાળુઓના હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। ત્યારબાદ આયોજિત મહાપ્રસાદીનું સંજાલી ગામ સહિત આસપાસના વિસ્તારની ભક્તોએ લાભ લીધો હતો। આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે સંજાલી ગામના આગેવાનો ઠાકોર પટેલ, રાજેશ પટેલ અને હિતેશ પટેલ સહિતના ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી। ગામના યુવાનો અને વડીલોના સહિયારા પ્રયાસોથી આ મહોત્સવ યાદગાર બની રહ્યો છે। આજ રોજ અમારા સંજાલી ગામનું 50 વર્ષ જૂનું મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને ગઈકાલથી તારીખ 12થી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમારા ગામના નવયુવાનો યુગલો 17 યુગલો બેઠા છે અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ ચાલશે। આવતીકાલે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પૂર્ણાહુતિ થશે। બપોરે 12:35 કલાકે મૂર્તિ પ્રતિષ્ઠા થશે અને સાંજે 4 કલાકે મહાઆરતી થશે અને 4:30 થી 5 કલાકે પૂજા વિધિ થશે અને પૂર્ણાહુતિ થશે અને સાંજે 6 કલાકે પછી મહાપ્રસાદીનું આયોજન કરેલ છે। તો ભાવિક ભક્તોને આ મહાપ્રસાદીમાં અને મહાઆરતીમાં પધારવા હાર્દિક આમંત્રણ છે। સંજાલી ગ્રામજનો તરફથી ખૂબ ખૂબ આભાર। જે દાતાઓએ દાન આપ્યું છે, જીઆઈડીસી તરફથી અમને જે સહકાર મળ્યો છે, ગામના મોટા મોટા દાતાઓએ જે સહકાર આપ્યો છે, એ બદલ સંજાલી ગ્રામજનો અને મંદિર ટ્રસ્ટ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે।